નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે મિત્રો હવે આપણે જે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા જે આવે છે તો એમાં જો આપણે એડમિશન લેવું હોય તો એની પરીક્ષા પાસ કરવી પડે. એની તૈયારી માટે વિભાગ બી માં અંકગણિત આવે છે. કેટલાય વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે કે આપણે અંકગણિતની તૈયારી કરવી છે. તો મિત્રો આપણે આ અંકગણિત પછી રીઝનિંગ એટલે કે તાર્કિક શક્તિ જે આકૃતિવાળી આવે, પછી એનએમએમએસ ની બધી જ તૈયારીના વિડીયો આપણે આ YouTube ચેનલમાં મળી રહેશે. તો જો તમે YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા જ તમે YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમને વિડીયો ગમે તો જરૂરથી તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. તો મિત્રો આપણે આજેથી આ વિભાગ 2 માં અંકગણિતને લગતી તમામ પ્રકારના જેવા પ્રશ્નો પૂછાય છે પહેલા એની થિયરી જોશું, પછી એના પ્રશ્નો સોલ્વ કરશું. તો આજેથી આપણે આ સિરીઝની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો ચાલો વધારે તમારો સમય ના લઈ અને આપણે સિરીઝની શરૂઆત કરીએ. ચાલો પહેલા આપણે આની પ્રસ્તાવના એટલે કે પૂર્વ ભૂમિકા કે આ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ, આમાંથી આ ચેપ્ટરમાંથી 4 કે 5 પ્રશ્નો તો તમને ઓછામાં ઓછા પૂછાશે. તો પહેલા એની પ્રસ્તાવના એટલે કે થિયરી જોઈ લઈ, પછી આપણે એના દાખલા સોલ્વ કરીશું. ચાલો મહત્વના મુદ્દા જોઈએ. સંખ્યામાં અંકની સ્થાન કિંમત એટલે કે સ્થાનીય માન કહેવાય. કેને કહેવાય? એટલે કે કોઈ પણ સંખ્યામાં પ્રત્યેક અંકની સ્થાન કિંમત તે સંખ્યામાં તે અંકના એકમ, દશક, શતક વગેરે સ્થાન પરથી નક્કી થાય છે. તમને થશે સાહેબ ખબર પડી નહીં. કાંઈ વાંધો નહીં મિત્રો, આ આપણે યાદ રાખવાની કાંઈ જરૂર નથી, પણ એના ઉદાહરણ છે કેવી રીતે જવાબ આવે છે એનું ખાસ ધ્યાન રાખજો. આ યાદ ના રહે તો ઉપાધિ કરતા નહીં. ચાલો જુઓ, ધારો કે આવી કોઈ સંખ્યા આપેલી છે, તમને કોઈ બહારથી આવે અને પૂછે કે 5 ની સ્થાન કિંમત કેટલી કહેવાય? શું છે? સ્થાન કિંમત. તો ચાલો સ્થાન કિંમત હંમેશા સૌથી પહેલા શરૂઆત કરવાની જમણી બાજુથી. એકમ, દશક, સો અને હજાર કેની પૂછી છે આપણે? ધારો કે 5 ની, તો એકમ અને દશક એટલે 5 હતા અને કયા સ્થાને છે? દશક ઉપર, એટલે ગુણ્યા 10 કરી નાખવાના. 5 ગુણ્યા 10 કેટલા થાય? 50. 3258 માં 5 ની સ્થાન કિંમત 50 થશે. હજી તો તમને એમ સાહેબ મજા આવી નહીં. કાંઈ વાંધો નહીં મિત્રો, ચાલો બીજો પ્રશ્ન જોઈએ. 2841. આમાં તમારે જોતી હોય, કેની જોતી છે? ધારો કે તમારે જોઈ છે 8 ની સ્થાન કિંમત. 8 ની સ્થાન કિંમત મિત્રો. તો ચાલો 8 ની સ્થાન કિંમત, કોઈ પણ ની આપણે સ્થાન કિંમત શોધવી હોય હંમેશા જમણી બાજુથી જ શરૂઆત કરશું. એકમ, દશક અને 100. તો એની સ્થાન કિંમત કેવી રીતે લખાશે? 8 છે, 8 ની જોઈ છે તો ગુણ્યા 8, એકમ, દશક અને 100 એને ગુણ્યા 100. 8 ગુણ્યા 100 કેટલા થાય? 800. આ સંખ્યામાં 8 ની સ્થાન કિંમત 800 થશે. તો ચાલો મિત્રો હવે તમે બીજી સંખ્યા તમારે આવી જ રીતે અન્ય સંખ્યા શોધી અને જોઈ લેવાની. જો તમારે હોમવર્કમાં કરવું હોય તો બીજા પ્રેક્ટિસ કરી શકો છો. અન્યથા એટલે કે ઉપરાંત તમને હું પ્રશ્ન સોલ્વ કરાવીશ, એમાં પ્રશ્ન આવશે જ ત્યારે વધારે પ્રેક્ટિસ કરશો. ચાલો આના પછીનો આપણે થિયરી જોઈએ. સંખ્યામાં અંકની દાર્શનિક કિંમત અને આશરે કિંમત. મિત્રો દાર્શનિક કિંમત એટલે શું? દાર્શનિક કિંમત એટલે એવી કિંમત જે આપણે દેખાય છે તે પોતે જ, પછી ભલે ને સંખ્યા ગમે તે હોય. ધારો પેલા દાર્શનિક કિંમત જોઈ. આ તમને થિયરી સમજાય નહીં તો કાંઈ ઉપાધિ કરતા નહીં. જે ઉદાહરણ સમજાવું એના ઉપર ખાસ ફોકસ કરજો. ખાસ તમારે એ સમજવાનું છે. આ લખ્યું તો એટલા માટે છે કે તમને સમજાય તો ઠીક છે, ના સમજાય તો એનું ઉદાહરણ તમે વ્યવસ્થિત સમજી લેજો. દાર્શનિક કિંમત અર્થાત એક જે દેખાય છે તે જ કિંમત અંકની પોતાની કિંમત. આથી દાર્શનિક કિંમત માટે એમ પણ કહી શકાય કે એક અંક રકમના કોઈ પણ સ્થાનમાં હોય પરંતુ તેની દાર્શનિક કિંમત તે અંક પોતે જ રહે છે. જેમ કે 653 અને 63847 માં 6 ની દાર્શનિક કિંમત શોધો. જેની દાર્શનિક કિંમત, આમાં 6 ની દાર્શનિક કિંમત એકમ, દશક, 100 ભલે 100 હોય, 100 ના સ્થાને હોય, 1000 ના હોય, લાખ ના સ્થાને 6 ની દાર્શનિક કિંમત
6 ની દાસની કિંમત 6 જ થશે. આમાં પણ 6 ની જોશો તો તમે જો ઉતાવળ કરશો શું થાય, એકમ, દશક, 100, 1000, 10,000, 6 ગુણ્યા 10,000 કરશો તો 60,000. પણ દાર્શનિક કિંમત મિત્રો પૂછ્યું છે, દાર્શનિક કિંમત જે દેખાય 6 ની હંમેશા દાર્શનિક કિંમત કેટલી થશે, આમાં પણ 6 જ. આમાં પછી તમારે જોવાનું નથી કે એ સ્થાન કયું છે. બીજું ઉદાહરણ 3258 આવું છે તો તમને આમાં એવું કહે કે ભાઈ 2 ની દાર્શનિક કિંમત જણાવો. શું છે દાર્શનિક કિંમત? 2 ની દાર્શનિક કિંમત કહે તો આમાં ભલે ને 100 ના સ્થાને હોય, 2 ની દાર્શનિક શબ્દ આવ્યો એટલે 2 જ થશે, બીજું કાંઈ વિચારવાનું નહીં. હવે ચાલો આ સમજાઈ ગયું દાર્શનિક કિંમત. હવે આશ્રય કિંમત. આશ્રય કિંમત એટલે કેવી કિંમત કે રાઉન્ડ ફિગર લેવાની. જેમ કે આપેલ સંખ્યાને તેના નજીકના સ્થાન દશક, 100, 1000 કે અન્ય સ્થાનમાં દાર્શનિક કિંમતને આશ્રય કિંમત છે. જેમ કે 3248 ની દશકમાં આશ્રય જોઈએ. કેમાં જોઈએ છે? દશકમાં, એટલે 2 જોવાના. 48 છે અથવા તો દશકના સ્થાને કયું છે? 4. 4 પછીની તમને 8 છે તો 5 કે 5 થી વધારે હોય તો 5 કરી નાખવાના, અથવા 5 કે 5 થી ઓછી હોય તો 4 ને 4 રહેવા દેવાના. એકમના સ્થાનમાં 8 હોવાથી દશક 4 થી વધીને 5 થશે. જ્યારે 3284 ની આશ્રય કિંમત માટે એકમના સ્થાને 4 હોવાથી દાર્શનિક કિંમત 8 જ રહેશે. અર્થાત છેલ્લા સ્થાનમાં 5 કે 5 થી વધુ હોય તો તેના આગળના સ્થાનમાં 1 અંકનો ઉમેરો કરવો. તમને આ કાંઈ સમજાય નહીં તો ઉપાધિ કરવાની નથી. હવે હું જે સમજાવું છું એના ઉપર ખાસ ફોકસ કરજો. ચાલો 5927 આવી કોઈ કિંમત આપેલી છે. તમને આમાં એવું કહેવામાં આવે કે દશકના આધારે આશ્રય કિંમત શોધો. તો દશક એટલે કે દશકના સ્થાને કેટલા છે? 2 છે. 2 દશકના સ્થાને હોવાથી એના પછીનો અંક કયો છે? 7 છે. તો આ 5900 જો એ 7 હોય એટલે કે 5 કે 5 થી મોટો હોય તો 2 ની જગ્યાએ ઉમેરી દેવાનું, એટલે કેટલા? 3 થઈ ગયા. તો આની થઈ જશે 30. જો આને આવું લખેલ હોય 5924 આવી રીતે હોય અને તમને એમ કહે કે આને દશકના આધારે આશ્રય કિંમત શોધો, તો દશકના સ્થાને કેટલા છે? 2. તો આગળનું તો કાંઈ ફેર ના પડે, 2900 જ રહે. પણ જો અહીંયા 2 છે તો એના પછીનો કયો છે? 5 થી કેવો છે? નાનો, એટલે કે 4 હોય, 3 હોય, 2 હોય, 1 હોય, 0 હોય. જો 2 થી 5 થી નાનો હોય તો આ 2 ના કેટલા રહેશે? 2 અને છેલ્લે તો હંમેશા 0 જ થઈ જશે. તો આની 5920 થશે, જ્યારે આની 5930. મિત્રો બીજા શબ્દમાં કહીએ તો 25 કે 25 થી વધારે કે 35 થી વધારે હોય તો એના પછીનો રાઉન્ડ ફિગર લેવાનો, અને 25 થી નાની એટલે કે 24, 34, 14, 4 હોય તો પછી એનાથી નીચેનો લઈ લેવાનો, અથવા તો તમારે એના પછીનો એકમનો 5 કે 5 થી મોટો હોય તો એના આગળમાં 1 ઉમેરી દેવાનો. ન હોય તો જે હોય તે જ રાખવાનું, છેલ્લે હંમેશા 0 જ આવશે. તો મિત્રો તમને દાર્શનિક કિંમત સમજાઈ ગઈ, આશ્રય કિંમત પણ સમજાઈ ગઈ. ચાલો હવે એના પછી જોઈએ ત્રીજો પ્રશ્ન. સંખ્યાઓ એટલે કે સમ સંખ્યા. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બેકી સંખ્યા જો તમને પ્રશ્નમાં ના કહે તો એવો શબ્દ વાપરશે કે સમ સંખ્યા, એટલે કે સમ સંખ્યા વિશે ભણશું. પછી વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા જો ના કહે તો બીજી કેવી કહેશે? વિષમ સંખ્યા એનું નામ છે. પછી કહેશે મૂળ સંખ્યા. જો તમને અવિભાજ્ય સંખ્યા ના કહે તો બીજો એનો શબ્દ શું છે? મૂળ સંખ્યા. અને સંયુક્ત એટલે કે વિભાજ્ય ના કહે તો શું કહેશે? સંયુક્ત કહેશે. એટલે કે સંયુક્ત અને વિભાજ્ય બે એક જ શબ્દ છે. તો એને કેને શું કહેવાય આપણે ભણીશું. ચાલો જોઈએ. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય તેને બેકી એટલે કે સમ સંખ્યા કહે છે. સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને આ મિત્રો 3 નહીં આવે, 8 અને 0 પૈકી કોઈ પણ એક જ હોય. ધારો કે એનું ઉદાહરણ લઈએ આપણે. 10 છે. 10 છે તો પહેલા આપણે જોવાનું શું? એકમનો અંક કેટલો છે? 0 છે. તો આ કેવી હોય? બેકી, અથવા તો એનું બીજું નામ શું છે? સમ સંખ્યા. પછી તમને કોઈ કહેશે ચાલો 18 છે, કેવી છે? આ તો જોજો મિત્રો, બહુ નાની સંખ્યા પૂછું ઉદાહરણ, એટલે તમને સીધી ખબર પડી 18 તો બેકી સંખ્યા છે.
કારણ કે એનો એકમનો કેટલો છે, બેકી છે, અથવા તો 0 હોય તો એ બેકી હોય, તો આટલે 18 પણ કેવી છે, બેકી. પણ મિત્રો તમને આવો કોઈ સંખ્યા આપે 3,56,506 આવું કહે ત્યારે આને તમારે ગોતવી બહુ અઘરી લાગી જાય. તો કંઈ જ મિત્રો જોવાનું નહીં, જ્યારે એકી અને બેકી અથવા તો સમ અને વિષમનું પૂછે ત્યારે હંમેશા છેલ્લો અંક જોવાનો, બેકી હોય અથવા 0 હોય, એટલે કે 0, 2, 4, 6 કે 8 છે એનો મતલબ આ કેવી છે સંખ્યા, બેકી છે. હવે આવું કોઈ કહે 10,78,573 આવી કોઈ સંખ્યા તમને કીધી તો તમારે આ કાંઈ ઉપાધિ કરવાની નહીં. પૂછે કે આ સમ છે કે વિષમ, એટલે કે એકી છે કે બેકી, તો તમારે એકમનું સ્થાન જોવાનું. શું છે, 3 છે, 3 હોય એટલે કેવી હોય, વિષમ અથવા તો એકી હોય. કેવી હોય, એકી. અથવા એની બીજી રીત કઈ છે, 2 વડે ભાગાકાર કરવાનો, તો પણ જો ભંગાઈ જાય એટલે કે શેષ 0 વધે તો હંમેશા બેકી હોય. જો શેષ 1 વધે, 2 વધે, જેટલી પણ વધે તો હંમેશા કેટલા કેવા હોય, વિષમ જ હોય. પણ એ ના કરતા આ સરળ રહેશે કે ખાલી છેલ્લો અંક જોવાનો, બેકી હોય કે પછી 0 હોય, હંમેશા એ સંખ્યા કેવી રહેશે, બેકી રહેશે. ચાલો હવે મિત્રો જોઈએ આપણે બીજું વિષમ સંખ્યા. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી ન શકાય તેને એકી એટલે કે વિષમ સંખ્યા કહે છે. વિષમ સંખ્યાનો એકમનો અંક 1 હોય, કા 3 હોય, કા 5 હોય, કા 7 હોય અને કા 9 હોય. કોઈ પણ અંક હોય, જેમ કે 149, તો એમાં જો એકમનો અંક 9 છે તો કેવી સંખ્યા, એકી. 17 જો એકમનો કેવો છે, એકી, એટલે કે 7 છે તો પણ એકી. 21 એટલે એકી સંખ્યા. તમને કોઈ મોટી સંખ્યા પૂછે 3,28,605, એકમનો અંક જોવાનો, એકી છે એટલે આખી સંખ્યા કેવી થઈ ગઈ, એકી જ થઈ જશે. અથવા એકી સંખ્યાનું બીજું નામ શું છે તો કે વિષમ સંખ્યા. એ પણ મિત્રો ખાસ યાદ રાખજો, તમને આખો પ્રશ્ન આવડતો હશે અને તમને આ શબ્દ એકી સંખ્યા જ નહીં લખેલું દેખાય, તમને વિષમ સંખ્યા કહેશે તો તમે ગોટાઈ જશો. તો ચાલો આના પછી આપણે જોઈએ, 2 આપણે મુદ્દા ભણી ગયા. ત્રીજો મુદ્દો, એક કરતા મોટી એવી સંખ્યા જેમને એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય નહીં, તેને મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા કહે છે, અથવા એ અવિભાજ્ય સંખ્યા હોય. 2, 3, 5, 7, 11, 22. મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, બેકી અને અવિભાજ્ય સંખ્યામાં તફાવત ઘણો બધો છે. મૂળ સંખ્યા, અવિભાજ્ય સંખ્યાનું બીજું નામ મૂળ સંખ્યામાં, એટલે કે જે સંખ્યા 2 એક જ સંખ્યા એવી સંખ્યા છે જે બેકી છે અને છતાં પણ કેવી છે, અવિભાજ્ય છે. બાકીની બધી જ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ વિષમ એટલે કે બધી જ કેવી છે, એકી છે. તો મિત્રો આ કહેવાય એમ માંગે છે, આ કાંઈ તમને ના સમજાય તો કાંઈ ચિંતા ના કરો. જે સંખ્યા હોય, ધારો કે 28, આને તમે 1 અને 28 એટલે કે એક કરતા અને 28 જે સંખ્યા હોય તે, આ 2 સંખ્યા સિવાય કોઈ પણ સંખ્યા વડે ભાંગી શકો તો એ વિભાજ્ય, નો ભાંગી શકાય તો અવિભાજ્ય. ચાલો આને પહેલા જ આપણે ટ્રાય કરી 2 વડે. 2 એકુ 2, 0 ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8, શેષ 0 વધી, તો આ મતલબ આ અવિભાજ્ય નથી. અવિભાજ્ય ન હોય તો કેવી હોય, વિભાજ્ય છે. ચાલો બીજું આપણે જોઈએ, આપણે જોઈએ 37. ચાલો આને 1 વડે ભાંગી શકાય, હા, પણ આપણે 1 અને સંખ્યા પોતે 37, આ 2 સિવાય કોઈ પણ વડે ભંગાવી જોઈએ. આ 2 વડે તો ભંગાશે જ. ધારો કે હું લઈ લઉં 41, તો 1 અને 41 વડે તો પોતે ભંગાઈ જ જશે, પણ એના સિવાય કોઈ વડે ભંગાશે? 1, 2 વડે પણ નહીં ભંગાય. 2 એકુ 2, શેષ વધી 7, 2 8 16. જો શેષ વધી, હવે ભાગ ચાલશે નહીં. એનો મતલબ કે આ વિભાજ્ય સંખ્યા નથી. એવું જોયું નથી 2 પછી 3 માં ટ્રાય કરવાની, 5 માં કરવાની, 7 માં કરવાની, પરંતુ 37 એકય સંખ્યા વડે ભાંગી શકાશે નહીં. તેથી એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. જેમ કે 2, ખાસ મોસ્ટ આઈએમપી મિત્રો 2 યાદ રાખજો. 2 એક અને માત્ર એક જ એવી છે, બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. મિત્રો આ ખાસ યાદ રાખજો 2, કારણ કે તમે એમાં
ભૂલી જશો, ગોટા થશે, અથવા તેમના બે તો બેકી છે પણ વિભાજ્ય નથી. અને એક અને માત્ર એક જ એવી સંખ્યા છે કે બેકી હોવા છતાં પણ કેવી છે? અવિભાજ્ય છે. ચાલો હવે જોઈએ વિભાજ્ય. કોઈ પણ આ બે એટલે કે એક સંખ્યા અને એક સિવાય ભાંગી શકાય તો એ કેવી હોય? વિભાજ્ય જ હોય. હંમેશા બે સિવાય બધી જ બેકી સંખ્યા કેવી હોય? વિભાજ્ય જ હશે બધી. જેમ કે 4, 6, 8, 50, 500, 1000 કોઈ પણ, કારણ કે એ સંખ્યાને બે વડે તો ભાંગી જ શકાશે બેકી હોવાથી, તેથી બધી વિભાજ્ય થશે. તો હજી એક પ્રશ્ન થશે કે શું એકી બધી અવિભાજ્ય હોય? ના મિત્રો, બધી એકી અવિભાજ્ય હોય નહીં. જેમ કે 9 લ્યો તો 9 ને 3 વડે ભાંગી શકાય, 3 તેરી 9. તો આ વિભાજ્ય નથી. આ કેવી છે? સોરી, આ વિભાજ્ય છે, અવિભાજ્ય નથી. પછી લઈ લ્યો 15, 3 × 5 = 15. એવી રીતે લઈ લ્યો 115, 5 × 2 = 10, 1 ઉપર 5 તેરી 23 5 તો આને ભાંગી શકાય. એટલે 115 ભલે એકી છે પણ અવિભાજ્ય નથી. કેવી છે? વિભાજ્ય કહેવાય. એટલે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો. યાદ એક જ વસ્તુ રાખવાની કે એક અને સંખ્યા, જે સંખ્યા આપેલી હોય એના સિવાય કોઈ સંખ્યા વડે ભાંગી શકાય તો એ હંમેશા કેવી હોય? વિભાજ્ય. ન ભાંગી શકાય તો અવિભાજ્ય. હજી બીજું એક તમારે યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી. એક એ મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા પણ નથી અને મારું બેટું વિભાજ્ય સંખ્યા પણ નથી. એટલે કે એક એવી હરામી એક નથી વિભાજ્યમાં આવતી કે નથી અવિભાજ્યમાં આવતી. આ એક જ એવી છે. એટલે મિત્રો આ એમસીક્યુ તમને પૂછાવાની સંભાવના વધારે છે. બીજું એક આ 2 છે, અથવા અન્ય કોઈ સંખ્યા પણ તમને પૂછાઈ શકે છે. ચાલો આગળ જોઈએ. પુરોગામી. આનો મિત્રો તમારે એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવી સંભાવના 99% છે કે પુરોગામી એટલે એવી સંખ્યા કે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાની તરત જ પેલા આવતી સંખ્યા. એટલે કે ધારો કે 52 ની પુરોગામી સંખ્યા, તો આપણે આમ લખાય 50, 51, 52, 53 આમ લખીને 100 એકડા જ છે, આમાં બીજું કઈ છે નહીં. 52 છે તો એનાથી પેલા આવતી હોય અને પુરોગામી કહેવાય. કેવી કહેવાય? પુરોગામી. એટલે 52 ની પુરોગામી કેટલી થાય? 51. આ થઈ ગઈ એની પુરોગામી. હવે બીજી આવશે અનુગામી સંખ્યા. અનુગામી સંખ્યા એટલે એના પછી તરત આવતી સંખ્યા. ધારો કે 52 ની અનુગામી સંખ્યા, તો આપણે આમ લખાય 50, 51, 52, 53, 54 આવું લખીએ છીએ. તો આમાં આપણે કેની જોઈએ? 52 ની શું જોઈએ? અનુગામી. એટલે સીધી એના પછીની, એટલે તરત પછીની કેટલી થશે? 53 થશે એની અનુગામી. આવી રીતે એમ પૂછે કે 48 ની પુરોગામી, એટલે એની પેલાની કઈ આવે? 47. એવી રીતે એમ પૂછે કે 48 ની અનુગામી, તો 48 પેલા કઈ આવે? સોરી, 48 પછી કઈ આવે? 49. તો અનુગામી એટલે એના પછીની જ સંખ્યા. ચાલો મિત્રો હવે એના પછી જોઈએ 1 થી 100 સુધીની મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ. મિત્રો આના પછી 1-2 ચેપ્ટર પછી આપણે સ્પેશિયલ આખું ચેપ્ટર છે વિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યા. ત્યારે એનો ડિટેલમાં અભ્યાસ કરશું. પણ અત્યારે તમે માત્ર ને માત્ર એટલું યાદ રાખો કે એક સંખ્યા પોતે અને એક એના સિવાય જો કોઈ વડે ભાંગી શકાય તો એ સંખ્યા વિભાજ્ય, એના સિવાયની બધી અવિભાજ્ય. તો જો 1 થી 10 સુધીમાં 2, 3, 5 અને 7. 11 થી 20 સુધીમાં 11, 13, 17 અને 19. 21 થી 30 સુધીમાં 23 અને 29. 31 થી 40 સુધીમાં 31 અને 37. 41 થી 50 સુધીમાં 41, 43 અને 47. મિત્રો અવિભાજ્ય છે. એનો મતલબ કે આની વચ્ચે જેટલી સંખ્યા છે એ બધી કેવી હોય? વિભાજ્ય હોય. તો ચાલો 2 પછી જો 3 અવિભાજ્ય, 4 કેવી છે? વિભાજ્ય. 5 પછી 6 કેવી છે? વિભાજ્ય. 7 પછી 8 વિભાજ્ય, 9 વિભાજ્ય, 10. આ મિત્રો રેડ પેન થી લખી બધી કેવી છે? વિભાજ્ય. અને આ બ્લેક જે કરેલા છે એ બધા કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. આ માત્ર નોંધ માટે છે, યાદ ના રાખો તો ચાલે. 1 થી 100 સુધીમાં કુલ 25 છે અવિભાજ્ય સંખ્યા છે અને 74 છે વિભાજ્ય સંખ્યા છે. તો મિત્રો 74 ને 25 થાય 99. પણ 1 થી 100 સુધી કીધું તો ટોટલ તો શું છે? તો હજી આમાં એક ક્યાં ગયું? એક સંખ્યા ગઈ હતી. આ તો 99 જ થઈ. તો મિત્રો એક પોતે એક છે વિભાજ્ય પણ નથી
અને અવિભાજ્ય પણ નથી. તો આ પાર કે નથી ઓલી પાર, વચ્ચો વચ છે. એટલે એક છે વિશિષ્ટ સંખ્યા કહેવાય. કેવી કહેવાય? વિશિષ્ટ સંખ્યા. ચાલો હવે એના પછી આપણે જોઈએ જોડમૂળ સંખ્યા. મિત્રો આ બે ખાસ યાદ રાખજો, શબ્દ ઉલટા ફુલટા થઈ જશે અથવા તો બદલાઈ જવાની સંભાવના રહેશે. તમને એમ થશે કે આ સંખ્યા ના આમાં ઓલું આવે ને આમાં ઓલું આવે. એટલે ખાસ વ્યવસ્થિત યાદ રાખજો. જોડમૂળ સંખ્યા એટલે શું? તો કે 3, 5, 11, 13, 29, 31. એટલે કે જે અવિભાજ્ય સંખ્યાઓની જોડી હોય એ બે વચ્ચેનો તફાવત માત્ર ને માત્ર 2 જ હોવો જોઈએ. જેમ કે 11 અને 13, 29 અને 31, પછી આવશે 41 અને 43. આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? 2 છે. અને બંને સંખ્યા પાછી અવિભાજ્ય પણ હોવી જોઈએ. એમ તો પછી 9 અને 11 એ જ છે, બે વચ્ચે તફાવત 2 જ છે, પણ 9 છે અવિભાજ્ય સંખ્યા નથી. એટલે 9 અને 11 જોડમૂળ સંખ્યા કહેવાશે નહીં. પણ જોડમૂળ સંખ્યાઓ કહેવાય. 1 થી 100 સુધીમાં 8 જોડમૂળ સંખ્યાઓ છે, એનું આપણે કાંઈ કામ છે નહીં. એ તો ગણી લેવાની પૂછે તો, અને એવો પ્રશ્નો ક્યારેય તમને પૂછે જ નહીં. સહમૂળ સંખ્યા કેને કહેવાય? જોડમૂળ તો આવડી ગઈ. હવે આપણે જોઈએ સહમૂળ સંખ્યાઓ. બે સંખ્યાઓની સામાન્ય અવયવ એક જ હોય તો તે સંખ્યાને સહમૂળ સંખ્યા કહે છે, અથવા તો સાપેક્ષ મૂળ સંખ્યા પણ કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ પણ બે ક્રમિક સંખ્યાની જોડમૂળ, ક્રમિક સંખ્યાઓની જોડી જેમ કે 3, 4, 8, 9 વગેરે હંમેશા સમૂળ સંખ્યાઓ છે. આમ 35 અને 36 નો સામાન્ય અવયવ એક છે, તેથી તેઓ સમૂળ સંખ્યા થશે. જેમ કે 2 અને 3 લઈ લ્યો તો એ પણ કેવી થઈ ગઈ? સમૂળ. બે સંખ્યાનો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. જેમ કે 4, 5, 8, 9 કોઈ પણ સંખ્યા બે ક્રમિક લઈ લેશો એટલે કેવી થઈ જશે? હંમેશા સમૂળ સંખ્યાઓ જ થશે. એટલે મિત્રો જોડમૂળ સંખ્યા અને સહમૂળમાં ખાસ યાદ રાખજો. ચાલો એના પછી સૂચના અનુસાર સંખ્યાઓ તૈયાર કરવી. મિત્રો તમને આ ચેપ્ટરમાંથી એવા પ્રશ્નો પૂછાશે જ, એક કે બે પ્રશ્નો, કે સંખ્યા તૈયાર કરો. કેવી? સૌથી મોટી હોય, સૌથી નાની હોય, 3 અંકની મોટી, 3 અંકની નાની, આવા પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. તો એ ચાલો આપણે પ્રેક્ટિસ કરી લઈએ. આના પછી આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ પણ કરીશું. વિશિષ્ટ અંકવાળી મોટામાં મોટી સંખ્યા બનાવવી હોય તો શું કરવાનું? કે તમને એમ કહે કે ભાઈ 4 અંકની મોટામાં મોટી, તો હંમેશા જેટલા કહે ને એટલા નવડા મૂકી દેવા. એમ કે 4 અંકની મોટામાં મોટી, તો કે 4 એ 4 નવડા. એમ કે 10 અંકની મોટામાં મોટી, તો 10 નવડા મૂકવાના. આ થઈ ગઈ 10 અંકની મોટામાં મોટી સંખ્યા. આનાથી 10 અંકની ના બને, બને તો 11 અંકની બને, બાકી આનાથી 10 અંકની મોટી બને નહીં. જેટલા અંકની છે એટલા નવડા મૂકી દેવાના. વિશિષ્ટ અંકવાળી નાનામાં નાની સંખ્યા પૂછે ને ત્યારે હંમેશા ડાબી બાજુ પેલા 1 મૂકવાનું, બાકી બધાય કેટલા મૂકી દેવાના? 0 મૂકી દેવાના. એમ કે 4 અંકની નાનામાં નાની કહે તો હંમેશા પેલા 1 મૂકવાનું. એના પછી 1 તો આવી ગયો એટલે એક અંક થઈ ગયો. હવે કેટલા વધ્યા? બાકી 3 અંક. તો 1, 2, 3, 0. એમ કે 8 અંકની નાનામાં નાની સંખ્યા શોધો, અથવા નીચેનામાંથી કઈ છે? તો તમારે શું કરવાનું? પહેલા હંમેશા 1 રાખવાનો, પછી 8 અંકની કીધી એટલે 1 અંક આવી ગયો. ઘટ્યા કેટલા? 7 અંક. તો 7, 0. આ થઈ ગઈ તમારી 8 અંકની નાનામાં નાની સંખ્યા. 6 અંકની પૂછે, 5 અંકની પૂછે, જેટલા અંકની પૂછે એ પ્રમાણે લખી નાખવાનું. આપેલા અંકો પૈકી હવે તમને આમાં શું હતું કે અંકો નો આપે, ખાલી એમ કે આટલા અંકની શોધો, ત્યારે આવી રીતે કરવાનું. પણ તમને કહી દઈએ કે ધારો કે આપેલા અંકો પૈકી સૌથી મોટો અંક પ્રથમ લખીને બાકીના અંકો તેની જમણી બાજુ ઉતરતા ક્રમમાં લખવા દે. તે અંકોથી તૈયાર થતી મોટામાં મોટી સંખ્યા બને. જેમ કે 3, 2, 9, 6, 7 આ 5 અંક છે. આ 5 જ અંકનો ઉપયોગ કરી, આનો જ ઉપયોગ કરવાનો, આના સિવાય ઉપયોગ કરવાનો ને એને રિપીટ પણ કરવાના ને, એટલે કે ફરી પાછા આવવા જોઈએ નહીં. તો આનો ઉપયોગ કરી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની શોધો. આવા પ્રશ્નો પૂછાણો તમને MCQ માં, નીચેનામાંથી કઈ છે?
તો એમસીક્યુ તમને હશે તો થોડુંક સહેલું એ પડશે કે એમાં ખબર પડી જાય આ તો ના જ આવે, આ તો આવે, અથવા બે વચ્ચેનો તફાવત પણ પૂછે, આવા પ્રશ્નો પણ પૂછશે. પણ તમને મૂળ આવડવી જોઈએ કે સૌથી મોટી કીએ તો ચાલો સૌથી મોટી કીએ તો શું કરવાનું, પેલા આમાંથી સૌથી મોટો અંક કયો 9, પછી મોટી કીએ એટલે પછી એનાથી નાનો લખતું જવાનું. 9 પછી નાનો કયો 8 છે, ના આમાં નથી. 7 હા, 6 હે હા. કેટલા અંકની બનાવવાની મિત્રો? 4 અંકની. ખાસ ધ્યાન રાખવાનું 1 2 3. હવે એક અંક 6 પછી નાનો કયો? 5 છે ના. 4 છે ના. 3 છે હા. તો 9763 થશે 4 અંકની મોટામાં મોટી સંખ્યા. 5 અંકની કીએ તો હજી એક અંક લખવાનો. હવે એમ કે સૌથી નાની સંખ્યા શોધો, તો આમાં સૌથી નાની કીએ તો હંમેશા 0 સિવાયની લખવાની. તો આ 0 સિવાયની એમાં સૌથી નાની કઈ છે? 2. પછી કઈ છે એનાથી થોડીક મોટી? 2 થી આગળ 3, એનાથી આગળ 4 છે ના, 5 છે ના, 6, એનાથી મોટી 7. તો 2367 થશે સૌથી નાની. પણ કેટલા અંકની? 4 અંકની. 5 અંકની પૂછે તો આ બદલી જાય, પાછું આ પણ બદલી જાય. બરોબર છે, એનું ખાસ ધ્યાન રાખવાનું. અને નાની પૂછે ત્યારે મિત્રો ખાસ 0 હોય તો પણ પહેલી જગ્યાએ 0 મૂકવાનો નહીં, એના પછી તમે 0 મૂકશો તો ચાલશે. આપેલા અંકો પૈકી પ્રત્યેક અંક એક જ વખત વાપરીને સૌથી નાનો અંક 0 1 સિવાય પ્રથમ લખીને બાકીના અંકો તેમની જમણી બાજુ ચડતા ક્રમમાં લખવાથી અંકોથી બનતી નાનામાં નાની સંખ્યા છે. ધારો કે 3 5 9 0 અને 6. આના આ જ અંકનો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા શોધો એવું કીધું. તો સૌથી નાની જ્યારે પૂછે ને તો આ બધાયમાંથી નાનું કયું? 0. પણ પેલા તમારે 0 લખવાનો નથી. એની પાછળનું કારણ એવું છે કે તો પછી એક અંક ઓછો થઈ જાય, એટલે 0 પેલા નહીં લખવાનો. તો એનાથી મોટો કયો છે? 3. તો પેલા 3 લખ્યું, પછી લખવાનો 0 જ ખાસ. પછી ચાલો 3 થી મોટો ચડતા ક્રમમાં લખવાનો 5, પછી 6 અને પછી 9. 1 2 3 4 5. 5 અંકની કીધું તો 5, એમ કે 4 અંકની તો 9 લખવાના નહીં. એવી જ રીતે 2 અથવા 3 અંક આપેલા હોય ત્યારે પ્રત્યેક અંક એક વખત જ અને એકથી વધુ વખત વાપરીને 4 અથવા 5 અંકની મોટામાં મોટી અથવા નાનામાં નાની સંખ્યા તૈયાર કરવી. આમાં શું કીધું છે કે એક જ વખત વાપરવાના, રિપીટ કરવાના નથી. પણ આમાં એવું કીધું કે રિપીટ કરી શકાય. જેમ કે આપણે આ જ ઉદાહરણ લઈએ, 3 5 9 0 અને 6. એમ કીધું કે સૌથી મોટી શોધો. ચાલો સૌથી મોટીનું કીએ જ્યારે સંખ્યા, તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ? 9. પણ શું કીધું કે ફરી વખત પુનરાવર્તન કરી શકાશે. જો આમાં શું કીધું છે? એક વખત કે એકથી વધુ વખત પણ વાપરી શકશો. તો આપણે 9 9 4 મૂકી દો, અથવા 5 અંકની શોધી તો 9 9 5. તમને એમ થશે કે સૌથી નાની સંખ્યા શોધો. તો સૌથી નાનું કોણ છે આમાં? 0 છે, પણ 0 ચાલે નહીં, કારણ કે એ અંકમાં ના આવે. એના સિવાય નાનું કોણ છે? 3. પછી બધા 0 મૂકી દો, જેટલા અંકની બનાવી હોય એટલા અંક. તો આ થઈ ગઈ સૌથી નાની, આ થઈ ગઈ સૌથી મોટી. તો મિત્રો આપણે આ ચેપ્ટરમાં આટલું શીખવાનું હતું. હવે આના પછીના વિડીયોમાં આ તમામને એટલે કે ચેપ્ટર નંબર 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ, આમાંથી જેવા જેવા પ્રશ્ન આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, એવા પૂછાઈ શકે એવા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીં કરીશું. જો તમે આપણી ચેનલમાં નવા હો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હો, એનએમએમએસ પરીક્ષાની તૈયારી કરતા હો, તો ચેનલને જરૂરથી લાઈક અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય, કંઈક નવું શીખવા મળે, તો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો કે અમને આ વિડીયો બહુ સરસ લાગ્યો. જેવો લાગે તેવો જણાવી શકો છો.